અમદાવાદમાં સૌથી વધારે જગ્યાએ કમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન અમદાવાદના જમાલપુર ફાયર સ્ટેશન આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં ગરબા આયોજકો છે તેઓ છેલ્લી ઘડીએ ફાયર એનઓસી માટે દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે। ફાયર એનઓસી મેળવવા માટે ગરબા આયોજકોએ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે ઓફિસમાં લેખિત અરજી કરવાની હોય છે। આપ જોઈ રહ્યા છો લેખિત અરજી તો કરી દેવામાં આવી છે, પરંતુ આયોજકોએ જે સ્થળે આયોજન કર્યું છે ત્યાં ફાયર વિભાગ દ્વારા ગાઈડલાઈન મુજબ ખાસ કરીને કામ થયું છે કે નહીં, તેનું ચુસ્ત પાલન થયું છે કે નહીં, તે માટે પણ ખાસ ડિવિઝનલ ફાયર ઓફિસર છે તે સ્થળ તપાસ કરશે અને ત્યારબાદ આ સ્થળની તપાસ બાદ ફાયર એનઓસી આપવામાં આવશે। ફાયર વિભાગના તમામ કર્મચારીઓ છેલ્લી ઘડીની દોડધામ પણ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સ્થળ તપાસ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે ફાયર એનઓસી માટે। ત્યારે હાલ એપ્લિકેશન છે તે આપી દેવામાં આવી છે। આજના દિવસની વાત કરવામાં આવે તો 18 જેટલી એપ્લિકેશન છે તે ફાયર વિભાગને મળી છે। અત્યારે આપણે છે ને ફાયર માટે એનઓસી માટે આપણે અપ્લાય કરવા આવ્યા છે। જ્યારે સરકાર આ વખતે બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે બધું, જે રાજકોટમાં આગ લાગી એને કારણે બધી ઇવેન્ટ વખતે બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે, એટલે સરકારે બધા નવા નિયમ બહાર પાડ્યા છે। એટલે એન્ટ્રી એક્ઝિટ ગેટ 2 આપવાની, ફાયરના બધા આપણે એલિમેન્ટ્સ બધા આપણે મૂકવા પડે છે। જમાલપુર આપણે આપણે આના માટે અપ્લાય કરવા પણ આવ્યા છે। આપણે ડેલી છે ને આપણે 3 થી 4 હજાર લોકો આપણે એક્સપેક્ટ કરીએ છીએ ડેલી। યસ, અને આપણું તો આખું સેફ્ટ સ્ટાઇલ ગરબા છે, એટલે મંડલી થીમ આપણી ગરબા છે આખું, એટલે જે સવાર સુધી આપણે ચાલવાનું છે। એટલે બહુ ધ્યાનમાં રાખીને આપણે ફાયર માટે બધી આપણે વસ્તુ આપણે આયોજન કરેલું છે વ્યવસ્થિત રીતે। જે લોકો મોટા ગરબા જે પોલીસનું જે નોટિફિકેશન બહાર પડ્યું ને એમાં એમને એવું કીધું કે ભાઈ એનઓસી ફરજિયાત, જે લોકો પોતે કમાવા માટે ને જે ઓલો કરવા માટે પાર્ટી પ્લોટને મોટા ગરબા થાય છે એમને એનઓસી આપવાની થાય છે। એટલા માટે આપણે બધા આયોજકોને બોલાવી અત્યારે ફી ભરાવી અને એમનું ઇન્સ્પેક્શન કરાવી, સ્થળ તપાસ કરાવી, જો બધું બરાબર હશે તો આપણે એને એનઓસી આપશું। લગભગ અત્યાર સુધીમાં 18 જેટલા એપ્લિકેશનો અહીંયા આવી ગયા છે, પૈસા ભરી ગયા છે, અને એ બધાને આપણે જે જોવા માટે જેટલા ડિવિઝનલ ઓફિસરો છે અમારી પાસે એ બધાને એ ફાઇલો મોકલી દીધી છે અને એ જોઈ અને સાંજ સુધીમાં રિપોર્ટ કરશે। ચાર્જમાં જે ગુજરાત સરકારના પોર્ટલ ઉપર જે ટેમ્પરરી એનઓસી આપવાની છે ને ગુજરાત સરકારે જે ચાર્જ રાખ્યો છે એના શિડ્યુલમાં 2000નો એ જ આપણે ચાર્જ રાખેલો છે। એવું નથી, અહીંયા જે એપ્લિકેશન આવે અને જે એપ્લિકેશન રહી એ જે 4 આપણા જે ડિવિઝનલ ઓફિસરોના ઝોન પાડેલા છે એમાં તાત્કાલિક દેતા જશું, એમને એમના નીચેના સ્ટેશન ઓફિસરોને એમને કામે લગાડશું અને જેમ બને એમ ઝડપથી આપણે એનો નિકાલ કરશું। જે આપણે પેપરની અંદર જે જાહેરાત આપેલી છે એની અંદર આપણે 30 મુદ્દાઓ આપેલા છે, એ 30 મુદ્દાઓનું એમને પાલન કરવાનું રહેશે। ખાસ કરીને જે લાઇટ અને વાયરિંગ રહ્યું એનું ખાસ કરીને જે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય એનું આપણે સર્ટિફિકેટ માગતા હોઈએ છીએ અને એ ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે।